નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ગુજરાતીમાં આપણે હવે નવો એક પાઠ ચાલુ કરીએ છીએ. જે પાઠનું નામ છે અનિરુદ્ધનો ગૃહત્યાગ. પાઠ નંબર 21 જુઓ. તમારી પાઠ્યપુસ્તકની સાથે આ જે ઓડિયો સાંભળો છો તેની સાથે આ પાઠ આપણે સમજશું. વિદ્યાર્થી મિત્રો, અનિરુદ્ધનો ગૃહત્યાગ. તો આપણે આ પાઠમાં ખાસ જે અનિરુદ્ધ છે એની વાત આવે છે અને આ પાઠ છે એનો સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો નવલિકા, બરાબર, નવલિકા સાહિત્ય પ્રકાર છે. અને આ પાઠ છે એ લેખકે કમળના તંતુ એ નવલિકા જે સાહિત્ય છે કૃતિ એમાંથી આનો એક અંશ લેવામાં આવ્યો છે. લેખકનું નામ છે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. સૌપ્રથમ આપણે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીનો પરિચય મેળવીએ તો જન્મ એમનો થયો છે ઈસવીસન 1917માં અને અવસાન ઈસવીસન 2000માં થયું છે. ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીનું વતન જોઈએ તો મહુવા, એટલે કે આપણે સૌરાષ્ટ્રમાં જ છે. તેઓ અપભ્રંશ અને પ્રાકૃત ભાષાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન છે. અપભ્રંશ ભાષા એટલે જે કહી શકાય કે આપણે અપભ્રંશ થઈને, એટલે કે જે હિન્દીમાંથી ગુજરાતી અથવા સંસ્કૃતમાંથી ગુજરાતી થઈને પ્રાકૃત ભાષા જે આપણે કહી શકાય એવી ભાષા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. એમ આંતરરાષ્ટ્રીય ભાષામાં આ કહી શકાય પ્રાકૃત ભાષામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા જે ભાષા વિદ્વાન તરીકે એમની ગણના થાય છે. તેમણે અપભ્રંશ અને પ્રાકૃત ભાષાની અનેક પ્રશિષ્ટ કૃતિના સંપાદનો કર્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના તેમણે કરેલા સંપાદનો ભાષાશાસ્ત્ર અને લોકશાસ્ત્ર આધુનિક શાસ્ત્રીય દ્રષ્ટિના ઉત્તમ પરિણામો છે. ભાષાશાસ્ત્ર, વ્યાકરણ અને મીમાંસાને લગતા ઉત્તમ ગ્રંથો ગુજરાતી ભાષા સાહિત્યને તેમણે આપ્યા છે. તેમણે એવા ઉત્તમ સંપાદનો ઉપરાંત પ્રપામાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ કાવ્યના અનુવાદો પણ આપ્યા છે. અને કમળના તંતુમાં પ્રાચીન કથાનકનો આસ્વાદ વાર્તાના રૂપમાં આલેખ્યો છે. તો તેનો કમળના તંતુ જે છે એ પ્રાચીન કથાનકો હોય એને ખરેખર વાર્તાના રૂપમાં આલેખીને આપણા સમક્ષ રજૂ કર્યો છે. અહીંયા પણ આપણને અનિરુદ્ધનું પાત્ર છે એ ખૂબ દ્રષ્ટિકોણ કરતાં આપણને ખરેખર એમ થાય છે કે અનિરુદ્ધ જે છે એ બૌદ્ધ એટલે કે ગૌતમ બુદ્ધના કુળનો શાક્ય રાજકુમાર છે. આપણે જાણીએ છીએ અનિરુદ્ધ કોણ છે, જે ગૌતમ બુદ્ધના કુળનો રાજકુમાર, શાક્ય રાજકુમાર તરીકે ઓળખાય છે. અને લેખકે તેની પ્રવજ્યા એટલે કે સંન્યાસ લેવાની જે વાત છે એને અહીં નિરૂપણ કરી છે. આ વાત આપણે જોઈએ તો યુવાન અનિરુદ્ધ છે એ સુખ વૈભવ છોડી અને પ્રવજ્યા લેવા કઈ રીતે સંમત થયો એની વાત લેખકે આપણને વાત કરી છે, જે વિસ્તારથી સમજાવી છે. અનિરુદ્ધ લાડકોડમાં ઉછરેલો હોય છે અને માતાની શરત પ્રમાણે અનિરુદ્ધ છે એના મિત્ર ભદ્રકને પણ પ્રવજ્યા લેવા કેવી રીતે તૈયાર કરે છે એનો અચાનક ઉપજેલા વૈરાગ્યથી જે પ્રેરાય છે અને પ્રવજ્યા લેવા ઉપાલી એટલે કે સેવક પાસે આવે છે, સેવકની સાથે એ આવે છે. આ સૌ શાક્ય કુમારો છે એ ભગવાન ગૌતમના હાથે દીક્ષા લે છે, શ્રમણને યોગ્ય પરિચર્યા કરે છે અને પ્રવજિત બને છે. આ વાર્તા બુદ્ધના સમયની છે. તમને એ જણાવી દઉં કે જે અનિરુદ્ધનો ગૃહત્યાગ છે એ વાર્તા છે એ બુદ્ધના સમયની છે. અને શાક્ય કુમારોની જે મનસ્થિતિ છે એની સાદી, સરળ, એકદમ નિરાડંબરી કરી શકાય, નિરાડંબરી એટલે કે કોઈ આડંબર વગર શૈલીમાં લેખકે ખૂબ વ્યવસ્થિત વ્યક્ત કર્યું છે. આ સમયના જે કુળ દોલતના પ્રાચીન ઇતિહાસનો લેખકે અહીં પરિચય કરાવ્યો છે, જે વાત આપણે કરીએ, બરાબર. આ વાત જોઈએ તો પ્રાચીન અને મધ્યકાલીન કથાનકો પણ લોકકથાની જેમ આજની જે ટૂંકી વાર્તા હોય એના માટે થઈને અખૂટ સામગ્રી પૂરી પાડી શકે છે. તેનું દ્રષ્ટાંત કમળના તંતુમાં છે. અને અનિરુદ્ધ ભગવાન જે ગૌતમ બુદ્ધનો કુળનો શાક્યરાજ છે, બરાબર, તેની પ્રવજ્યાની કથા છે.
કુડમદલપની જે મૂળનો ઇતિહાસ કેટલો પ્રાચીન છે તેનો પુરવાર પણ કરે છે. જિંદગીમાં જેણે નથી એવા શબ્દ ક્યારેય સાંભળ્યા નથી અને બિરંજ જે પાત્રમાં રંધાય છે તેમાં જ પેદા થાય છે એવું અનુમાન જે રાજકુમાર કરે છે અનિરુદ્ધ, એ રાજકુમારને પ્રથમ દીક્ષા આપવાનું કારણ દર્શાવે છે. તો જુઓ, બુદ્ધના સમયનું અને શાક્ય રાજકુમારોની મનસ્થિતિનું નિરૂપણ લેખકે રોચક, સાદી, સરળ અને રેરાંડભરી શૈલીમાં કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની જે વાત કરવાની છે એમાં મૂળ તો અનિરુદ્ધનો ગૃહત્યાગ એટલે કેવી રીતે અનિરુદ્ધ ઉછરેલો છે અને અનિરુદ્ધ કેવા રાજકુમારમાં, એટલે કહેવાય કે અહીંયા આગળ જે બહાડ સહજ છે એને નથી એવો શબ્દ કોઈ દિવસ સાંભળ્યો નથી. અને એ રાજકુમારને જ્યારે ગૃહ ત્યાગ કરવાની વાત આવે છે, એને સંન્યાસ લેવાની વાત આવે છે, એને ખરેખર કેવી રીતે સમજાય છે કે શું કામે આ બધું હોય. બરાબર, એક આપણે કહેવાય કે એમને એટલું પણ ખબર નથી કે જે અહીંયા આગળ જે ચોખાની વાત કરી છે કે જે વ્યક્તિ આ ચોખા છે એ ક્યાં બને છે એની પણ એને ખબર નથી. એવા આ અનિરુદ્ધની વાત આપણી સમક્ષ લેખકે બહુ સરળ અને કહી શકાય કે એકદમ સાદી સીધી લોચક, લેખકે એકદમ રોચક શૈલીમાં રજૂ કરી છે. આપણે સૌપ્રથમ એના શબ્દાર્થ જોઈ લેશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારા શબ્દાર્થ આ પાઠના છે એ જુઓ. શબ્દ સમજૂતી છે અનિરુદ્ધ, અનુ પ્લસ રુદ્ધ એટલે જેને રોકવામાં આવ્યો છે તેવો, જેને ભારપૂર્વક કહી શકાય કે વિનંતી કરવામાં આવે છે તેવો, અનુરોધ. બરાબર, રસાકસી ખેંચતાણ, શું કહેવાય, દોરડું જેને કહેવાય, ખેંચવાની રમત પરથી જે દાવ હોય એની પરથી રસાકસી એવું નામ પડ્યું છે. દાબ્યો એટલે ખૂબ ખાધું, ખૂબ ખાધા. બરાબર, પછી બિરંજ એટલે ગળ્યો ભાત. અહીંયા બિરંજ એટલે શું કહેવામાં આવે છે, ગળ્યો ભાત. ભાત જે હોય મીઠા ભાત કરવામાં આવે એને બિરંજ કહેવાય. કડાઈ એટલે આપણે તળવાનું જે વાસણ હોય, પેન હોય, એને કડાઈ કહેવાય. બરાબર, પ્રવજ્યા એટલે સંન્યાસ. શું કહેવાય, પ્રવજ્યા એટલે સંન્યાસ. બૌદ્ધ ધર્મમાં જે સંસ્કૃતમાંથી ઉતરેલો છે, વ્રજ એટલે ચાલવું, જવું પરથી. બરાબર, અણગાર, અનુ પ્લસ ગાર, અનુ પ્લસ અગાર એટલે કે ઘર વિનાનું, એને કહેવાય અણગાર. શ્રમણ, બૌદ્ધ કે જેને સાધુ કહેવાય, જૈન સાધુ એટલે બૌદ્ધ જે કે છે, બુદ્ધ ભગવાનને આપણે બધા જાણીએ જ છીએ. હવે આગળ છે ધૂસા ભૂસા એટલે છોડા, જે આપણે કહી શકાય કે બાજરી, મકાઈના ડુંડા હોય ને, જે મકાઈને કે બાજરીને પછી જુવારના હોય એને ડુંડાના ધૂસા ભૂસા એટલે કે છોડા કહેવામાં આવે, એ એના અર્થમાં છે. અનુજ્ઞા એટલે અનુ પ્લસ જ્ઞા, રજા મેળવવી, રજા લેવી. બરાબર, અળસાવી એટલે આળસ ઉપરથી ક્રિયાપદ, એમ કહી શકાય કે અળસાવવું, આળસમાં નાખી દેવું. વયસ્ય એટલે મિત્ર, દોસ્ત. રાજીપો એટલે ખુશ. શું કહે છે, રાજીપો એટલે ખુશ. પો પ્રત્યય નામ બતાવે છે, રાજીપો. રાજી એટલે ખુશ થવું એ તો તમને ખબર જ છે, પણ પો એટલે પ્રત્યય બતાવે છે, નામ બતાવે છે. નાઈ એટલે વાળંદ, વાળંદ. ચતુરંગીણી એટલે કે 4 આંગળી વાળી. હાથી, ઘોડા, રથ, પાયાદળ. બરાબર, 4 અંગ વાળી, ચતુરંગીણી. પછી ઉઘરાણું એટલે ઉપર ઓઢવાનું વસ્ત્ર, ખેસ. પ્રાવરણ તરીકે પણ ઓળખાય ને ઉપાવરણ તરીકે પણ ઓળખાય, એટલે એને ઉઘરાણું કહેવાય, ઉઘરાણું, ઉઘરાણું. અનુમોદન એટલે ટેકો, સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપો એટલે અનુમોદન. પરિચારક, સેવક એટલે કે નોકર. સંધિ છે પરી પ્લસ ચર. બરાબર, પરિચારક. અનુમોદન છે એમ પણ અનુ પ્લસ મુદ
એનો અનુમોદન ટેકો આપવો, બરાબર, સહાનુભૂતિ આપવી. એટલે અહીંયા આગળ ખુશીથી એનો ટેકો આપવો એ વાત રજૂ કરી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વાત કરતાં આપણે સમજતા જશું. તમારી પાઠ્યપુસ્તક તમે 111મું પેજ છે તે ખોલશો એટલે તમારે આ પાઠને વાંચતું જવાનું છે અને સાથે સાથે સમજતું જવાનું છે. જે કાંઈ અઘરા શબ્દ આવે તો એની નોંધ કરતા જજો, જેથી કરીને આપણને સમજાઈ જાય. હવે આગળ આપણે જોઈએ તો લખોટાની રમત બરાબર ચગી હતી. લખોટાની એટલે જે લખોટો એટલે શું? પથ્થર કે કાચની મોટી રમવાની જે લખોટી હોય ને, આપણે જે પહેલાં ગોળીથી રમતા હતા એની વાત કરે છે. રમત બરાબર ચગી હતી, બરાબરની જામી હતી. કોની કોની વચ્ચે? અનિરુદ્ધ, ભદ્રિક, કિંબિલ, આનંદ, ભૃગુ ને દેવદત્ત. એ કપિલ વસ્તુના જે 6 શાક્ય રાજકુમારો બાળ સહજ રસથી બીજું બધું ભાન ભૂલીને રમતમાં લય લીન થઈ ગયા હતા. જબરી રસાકસી હતી. અનિરુદ્ધ જે ગૌતમ બુદ્ધનો પિતરાય છે, એ દરેક રાજકુમારો છે એની સાથે ભદ્રિક, કિંબિલ, આનંદ, ભૃગુ, દેવદત્ત આ બધા જ છે 6 રાજકુમારો બાળ સહજ એટલે કે બાળકો છે એ પોતાની ઉંમર પ્રમાણે રસથી બીજું બધું ભાન ભૂલીને, એટલે કે કાંઈ જઈને તો ઉપાધિ વગરની જ જીવન હોય, રાજકુમાર હોય એટલે એ બધું જ ભૂલીને લય લીન એટલે મશગુલ થઈને કપિલ વસ્તુ એટલે કે બુદ્ધનું જે જન્મ સ્થળ છે ત્યાં 6 રાજકુમારો એકદમ મસ્ત રીતે રમતા હતા અને જબરી રસાકસી એટલે હરીફાઈ જામી હતી. શું જામી હતી જુઓ. એમ તો તેઓ લખોટે જ્યારે રમતા ત્યારે તેમને મજા જ પડતી, પણ આજનો રંગ ઓર હતો. આજનો રંગ ઓર એટલે કે અનોખો હતો. દરેક રમતમાં એને રસાકસી જ હોય, એકદમ કહી શકાય કે હરીફાઈ જ હોય. જ્યારે રમતા ત્યારે તેને મજા જ પડતી, મજા જ આવે રાખતી. અને ખરેખર એનો રંગ ઓર હતો આજનો રંગ. શું કામ? કેમ કે આજે તો રાજકુમાર હોડ લગાવીને રમતા હતા. એટલે કહી શકાય કે આજે તો રાજકુમાર છે બધા જ એક અનોખી હોડ લગાવીને રમતા હતા. હારે તેણે સૌને ખાજા ખવડાવવાની શરત હતી. પછી તો રસનું પૂછવું જ શું, બધાને ખાજા ખવડાવ. ખાજા એટલે એક પ્રકારની વાનગી છે, તો જે હારે એમણે ખાજા ખવડાવવા એવી એની એક હરીફાઈ હતી. અને એનું આ કહી શકાય કે જે કોઈ હારે એણે પછી ખાજા ખવડાવવાની વાત હોય તો રસનું તો પૂછવું જ શું. એટલે કે એ જે મજા હતી એનું પૂછવું જ શું. ખાજા આપણે કયા સાટા ખાઈ કરીએ ને, જે દશેરામાં મળતા હોય છે મીઠા સાટા, એવી એક પોળવાળી નાની મીઠી વાની કહેવાય એને. એવી પૂરી હોય, જે મીઠી પૂરી હોય એને ખાજા કહેવાય, બરાબર. બધા છોકરાઓને ભાવતા હોય છે બહુ જ. એટલે હવે આગળ રમનારા પોતાની શક્તિને યુક્તિનો પૂરો કસ કાઢતા હતા. દરેક રમનારા હતા એ પોતાની યુક્તિ એટલે તરકીબ, ચાલાકી, એને જે કહેવાય કે એકદમ રસથી રમતા હતા અને પૂરેપૂરો કસ નીકળી ન જાય ત્યાં સુધી સામસામી બોલાચાલીના આનંદ ને પ્રશંસાના વિરોધનો જે વાંધાનો રોષ અને ધમકીના વારંવાર નીકળતા ઉદ્ગારો સૂચવાતા હતા. ઉશ્કેરાટ વધીને ક્યાં પહોંચ્યો છે. ખરેખર જે અહીંયાની વાત છે એ લેખક કહે છે કે આજે દરેક લોકો છે એ પોતાની યુક્તિ પ્રમાણે, વિચારો પ્રમાણે સામસામી બોલાચાલી, આનંદ, પ્રશંસા એટલે કે વખાણ કરીને, વિરોધ કરીને, વાંધા કાઢીને, રોષભરી ધમકીથી એટલે કે એવા ઉદ્ગારોથી સૂચવતા હતા. અને ઉશ્કેરાટ વધીને ક્યાં છેક પહોંચી ગયો હતો. બધાને એકદમ મજા આવતી હતી, પણ રસાકસી થોડીક જ વાર ટકી. પછી તો એક પછી એક રમનારો છૂટતો ગયો. હવે રસાકસી જે હતી ગેમની એ તો થોડી વાર ટકી, પછી એક છૂટતો ગયો. બીજા બધા જીતતા ગયા અને છેલ્લે એક અનિરુદ્ધ છે એક દાવમાં પાછળ પડતો ગયો અને છેવટે બધા છૂટી ગયા, પરંતુ અનિરુદ્ધ છે એ તો બાકી રહી ગયો. ખાજા લાવ ના પોકારથી તેને સૌએ ઘેરી લીધો. હવે બધા શું કરે છે? બધા મિત્રો અનિરુદ્ધ, ભદ્રિક, કિંબિલ, આનંદ, ભૃગુ, દેવદત્ત બધા જ એની પાસે
અનિરુદ્ધ પાસે ખાજા લાવ પોકારે છે. પોકારે એટલે કે એને દેકારો કરી મૂકવો, ફરિયાદ કરી મૂકે છે. અને ખરેખર અહીંયા આગળ જે કંઈ થયું છે એ અહીંયા સૌ તેને અવાજથી ઘેરી લે છે, એટલે કે એને કહીશ આટોપી લે છે. અનિરુદ્ધે તરત જ શરત પ્રમાણે માતાને ખાજા મોકલાવવા કહેરાવ્યું. ખાજા આવી જતા સૌએ મોજથી દાબ્યા. બધા જ મોજથી ખાય છે. દાબ્યા એટલે પેટ ભરીને ખાવું, બરાબર. તો દરેક લોકો અહીંયા આગળ અનિરુદ્ધ પાસે જ્યારે પોકારે છે કે અમને ખાજા ખવડાવો, ત્યારે અનિરુદ્ધ તો કહેવડાવે છે માતાને, ખાજા મોકલાવાનું કહે છે. માતા તો ખાજા મોકલાવે છે અને મોજથી દાબે છે, પેટ ભરીને ખાય છે. અનિરુદ્ધે તો તરત જ શરત પ્રમાણે એની માતાને કીધું એટલે એણે તો બધાને ખવડાવી દીધા. વળી પાછી રમત શરૂ થઈ. વળી પાછું શું થાય છે? રંગ જામે છે, ફરીને રંગ જામે છે. ફરીને બધા ગોઠિયા મિત્રો જે છે બધા આવું બીજી વાર આવી રીતે કરે છે. એટલે બીજી વાર પણ એ અનિરુદ્ધ જ પાછળ પડતો ગયો અને બીજી વાર પણ એ જ હાર્યો. ખાજા મંગાવ્યા, સવે ઉડાવ્યા, બરાબર. બીજી વાર પણ અનિરુદ્ધ હારી જાય છે અને બીજી વાર પણ માતાની પાસે ખાજા મંગાવવામાં આવે છે અને બધા મોજથી ખાય છે અને સવે મજા મસ્તી કરે છે. સવે ઉડાવ્યા ખાજા. વળી ત્રીજી વારની રમતનું પણ એ જ પરિણામ આવ્યું. અનિરુદ્ધ હાર્યા કરે, ખાજા મંગાવ્યા કરે ને તેની માતા મોકલાવ્યા કરે. આ જ એક અહીંયા આગળ લાઈનમાં આ વસ્તુ ચાલતી રહી. જ્યારે ચોથી વાર પણ અનિરુદ્ધ હારી ગયો ને દાસી ખાજા મોકલાવવાનો સંદેશ લઈને આવી, ત્યારે માતાને આ વાત હવે જરા વધારે પડતી લાગી. તેને અનિરુદ્ધની આંખ ઉઘાડવાની જરૂર જણાઈ. સહેજ ઊંચા સ્વરે તેણે દાસીને કહ્યું, જા જઈને કુમારને કહે કે નથી ખાજા ભરી રાખ્યા તારા માટે, તે હું મોકલ્યા કરું. હવે એની માતાને જ્યારે ચોથી વાર અનિરુદ્ધ હારી જાય છે ત્યારે દાસી છે એને ખાજા મોકલાવાનો જ્યારે સંદેશો લઈને આવે છે ત્યારે માતા હવે થોડીક ગુસ્સે થાય છે. એને એમ થાય છે કે મારે કેટલીક વાર આમ ખાજા મોકલાવ્યા કરવા, કેટલીક વાર અનિરુદ્ધ આવી રીતે કર્યા કરશે. એટલે હવે ચોથી વાર એની માતા છે એ શું કહે છે કે નથી મેં તારી માટે ખાજા બનાવ્યા. એટલે ખાજા નથી બનાવ્યા એમાં પણ અનિરુદ્ધ એવું વિચારે છે કે એ પણ કંઈક નવી જ આઈટમ હશે. અનિરુદ્ધને ક્યાં ખબર છે કે નથી બનાવ્યા ખાજા એનો કંઈ મતલબ ઓર છે. એટલે કે એ કહેવા માગે છે કે હવે તારા માટે ખાજા નથી બનાવ્યા. એને તો એમ કે આ નથી બનાવ્યા ખાજા એ નામની પણ એક વાનગી હશે. તો હવે એ શું કહે છે દાસીને કે જો જ્યારે ચોથી વાર આવું થાય છે ત્યારે દાસી એને સમાચાર લઈને આવે છે કે નથી ખાજા બનાવ્યા તમારી માટે. એને આંખ ઉગાડવાની જરૂર પડે છે. શું કરે છે? માતાને વિચાર આવે છે કે હવે અનિરુદ્ધને એ બાબતે ખબર પડવી જોઈએ. એટલે શું કરે છે? એની આંખ ઉગાડવા માટે થઈને, એને સમજણ મેળવવા માટે થઈને એ કહે છે કે નથી ખાજા ભર્યા રાખ્યા તારા માટે, તે હું મોકલાવ્યા રાખું. દાસીએ જઈને અનિરુદ્ધને માતાના શબ્દો કહ્યા. પણ અનિરુદ્ધ એવી સમૃદ્ધિની છોડ અને લાડમાં ઉછરેલો છે કે તેની કોઈ પણ ભાગ માટે અત્યાર સુધીમાં તેને કદી ના કહેવામાં નહોતી આવી. તેમણે માતા તરફથી નથી શબ્દ પહેલી વાર સાંભળ્યો. એટલે ગઠિયાઓ સાથેની વાતચીત અને રમતના તાનમાં તે તો એવું સમજ્યો કે નથી ખાજા નામની પણ કોઈ જાતની આવા ખાજા બનાવી રાખ્યા છે ને તે મોકલાવું કે નહીં તે પૂછવા માગે છે. બરાબર. અનિરુદ્ધને તો ક્યાં ખબર છે કે નથી બનાવ્યા ખાજા. શું કામે નથી બનાવ્યા? કારણ કે તો આવું ચાલ્યા જ રાખ્યો. આ ક્રમ એનો ચોથી વાર આવ્યો. એટલે માતા હવે એને અનિરુદ્ધને આંખ ઉગાડવા, અનિરુદ્ધને સમજણ કેળવવા માટે થઈને ના પડાવે છે. ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આટલું રાખીએ. હવે આના પછીનું જે સેશન છે તેમાં આપણે પાઠ આગળનો લઈશું. તો અત્યારે તમે અહીંયા આગળ હું મારું વક્તવ્ય પૂરું કરું છું. આના પછીના સેશન દ્વારા આપણે બીજો આગળનો પાઠ ભણીશું. થેન્ક યુ.